રક્ષાબંધનના દિવસે પરણેલી દીકરીઓએ પોતાના પિયરથી અમુક વસ્તુઓ ભૂલથી પણ ક્યારે પોતાના સાસરે ન લઈ જવી જોઈએ. આ કોઈ સામાન્ય વાત નથી. જો કોઈ દીકરી આ નિયમોને ના માને તો તેનું આખું ઘર બરબાદ પણ થઈ શકે છે અને પતિના જીવ પર જોખમ આવી શકે છે. જી હા મિત્રો, આ વાત જેટલી સાંભળવામાં ગંભીર લાગે છે એટલી જ સાચી છે અને એટલે જ અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને ભૂલથી પણ અધવચ્ચેથી છોડીને ન જતા અને કાપીને પણ ન જોતા, કારણ કે અધૂરી માહિતી હંમેશા હાનિકારક જ હોય છે. આજના ખૂબ જ ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું કે વર્ષ 2025માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ક્યારે છે, રાખડી બાંધવા માટેનું સૌથી શુભ મુહૂર્ત કયું છે અને સૌથી મહત્વની વાત એ કે એક પરણેલી દીકરીએ પોતાના પિયરથી કઈ એવી વસ્તુઓ છે જે ક્યારે સાસરે ન લાવવી જોઈએ. અને હા, વિડીયોના અંતમાં અમે તમને એક એવો ચમત્કારી અને ગુપ્ત ઉપાય બતાવવાના છીએ જે જો કોઈ બહેન પોતાના ભાઈ માટે સાચી શ્રદ્ધાથી કરી લે તો શાસ્ત્રો અનુસાર તેના ભાઈનું આયુષ્ય વધશે, પણ તેના જીવનના બધા જ સંકટો દૂર થઈ જશે અને તે દીર્ઘાયુ બનશે. તો એક ખાસ ઉપાય જાણવા માટે વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. આગળ વધતા પહેલા જો તમે પહેલીવાર અમારી ચેનલ વાસ્તુ ઉપાય પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઘંટડીનું બટન જરૂર દબાવજો, જેથી તમને આવી જ્ઞાનવર્ધક માહિતી સૌથી પહેલા મળે. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તેને લાઈક અને તમારા પરિવારજનોની સાથે શેર અવશ્ય કરજો. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ચારે બાજુ હરિયાળી છે. વરસાદની બુંદો ધરતીને ભીંજવી રહી છે અને આખા વાતાવરણમાં એક અનોખી શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છે. આજ પવિત્ર મહિનામાં આવે છે ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર. પણ તે પહેલા ચાલો આપણે એ સમજીએ કે શ્રાવણ મહિનામાં અને રક્ષાબંધન પર દીકરીઓ શા માટે પિયર જાય છે. જૂના સમયથી જ આ પરંપરા ચાલી આવે છે. શાસ્ત્રોમાં દીકરીઓને ઘરની લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે તે પોતાના ભાગ્યની સાથે સાથે ઘરનું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ પણ પોતાની સાથે સાસરે લઈ જાય છે. તેના જવાથી પિયરમાં એક ખાલીપો આવી જાય છે. એટલે જ શ્રાવણના પવિત્ર મહિનામાં જ્યારે દીકરી પિયર પાછી આવે છે ત્યારે તે પોતાના સાથે ઘરની એક ખોવાયેલી સમૃદ્ધિ અને બરકત પણ પાછી લાવે છે. તેના આવવાથી પિયરમાં ફરીથી ખુશીઓ અને સારો માહોલ બને છે. જાણે સૂકા ઝાડ પર ફરીથી લીલા પાંદડા ફૂટ્યા હોય. હવે આપણે જાણીશું રક્ષાબંધનના આ મહાન તહેવારના મહત્વ વિશે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ પ્રેમ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત પાછળ ઘણી પ્રેરણા આપતી વાર્તાઓ જોડાયેલી છે. સૌથી જૂની કથાઓમાંની એક દેવરાજ ઇન્દ્ર અને તેમના પત્ની શચીની છે. જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું અને દેવતાઓ હારી રહ્યા હતા, ત્યારે દેવરાજ ઇન્દ્રના પત્ની શચીએ મંત્રોની શક્તિથી એક પવિત્ર દોરાને અભિમંત્રિત કર્યો અને પતિની રક્ષા માટે તેમના હાથ પર બાંધ્યો. આ દોરાની શક્તિથી ઇન્દ્રનો વિજય થયો હતો. આનાથી સમજાય છે કે રક્ષાસૂત્ર ફક્ત ભાઈ બહેન જ નહીં, પણ રક્ષા માટે બાંધવામાં આવતો એક શક્તિશાળી દોરો છે. તેવી જ એક બીજી કથા ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની છે. જ્યારે શિશુપાલનો વધ કરતી વખતે સુદર્શન ચક્રથી ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠામાં વાગ્યું અને લોહી નીકળવા લાગ્યું, ત્યારે સભામાં બેઠેલા બધા લોકો વિચારતા જ રહી ગયા. પણ દ્રૌપદીએ એક ક્ષણની પણ વાર કર્યા વગર પોતાની મોંઘી સાડીનો ટુકડો ફાડીને તેમના અંગૂઠા પર બાંધ્યો હતો. તે નિઃસ્વાર્થ પ્રેમના બદલામાં શ્રી કૃષ્ણે દ્રૌપદીને વચન આપ્યું કે, બહેન, તે આજે મારી લાજ રાખી છે. હું વચન આપું છું કે જ્યારે પણ તારા પર કોઈ મુસીબત આવશે ત્યારે હું તારા આ દોરાનું ઋણ જરૂર ચૂકવીશ. અને તેમણે ચીરહરણ વખતે દ્રૌપદીના ચીર પૂરીને પોતાનું વચન નિભાવ્યું પણ હતું. તેવી જ રીતે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધીને પોતાના પતિ ભગવાન વિષ્ણુને તેમના બંધનમાંથી છોડાવ્યા હતા, કારણ કે રાજા બલિના વચનને કારણે ભગવાન વિષ્ણુ તેના દ્વારપાળ બની ગયા હતા. ભાઈના લાંબા આયુષ્ય માટે યમ અને યમુનાની કથા પણ ખૂબ પ્રચલિત છે. યમુના પોતાના ભાઈ યમરાજને મળવા ખૂબ તરસતી હતી. એક દિવસ યમરાજ બહેનને મળવા પહોંચ્યા.
યમુનાએ ખૂબ પ્રેમથી ભાઈ માટે ભોજન બનાવ્યું અને તેની આરતી ઉતારી. બહેનના આ પ્રેમથી ખુશ થઈને યમરાજે વરદાન આપ્યું કે જે ભાઈ આ દિવસે પોતાની બહેન પાસે જશે અને રાખડી બંધાવશે તેને ક્યારે અકાળ મૃત્યુનો ભય નહીં રહે. આ બધી કથાઓ બહેનની પ્રાર્થનાની શક્તિ દર્શાવે છે. હવે સૌથી મહત્વની વાત, આપણા શાસ્ત્રોમાં ચોખ્ખું લખેલું છે કે રક્ષાબંધનનો તહેવાર ક્યારેય પણ ભદ્રા કાળમાં ન ઉજવવો જોઈએ. ભદ્રા કાળ એટલે એવો સમય જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એવી હોય છે કે કોઈ પણ સારું કામ કરવાથી તેનું ઊંધું જ ફળ મળે છે. ખુશીની જગ્યાએ દુઃખ આવે છે અને પરિવાર કંગાળ પણ થઈ શકે છે. ભદ્રા, જે શનિદેવની બહેન છે, તેને બ્રહ્માજી તરફથી એવો શ્રાપ મળેલો છે કે તેના સમયમાં કરવામાં આવેલું કોઈ પણ સારું કામ હંમેશા ખરાબ ફળ જ આપશે. તેનું સૌથી મોટું ઉદાહરણ લંકાનો રાજા રાવણ છે, જે ખૂબ શક્તિશાળી હતો, પણ તેણે પોતાની બહેન પાસે ભદ્રા કાળમાં જ રાખડી બંધાવી હતી, જેના પરિણામે માત્ર 1 વર્ષની અંદર જ તેનો અને તેના આખા કુટુંબનો નાશ થઈ ગયો હતો. તેથી ભદ્રા કાળને ટાળવો ખૂબ જરૂરી છે. ગુજરાતી શ્રાવણ માસ અને પંચાંગ મુજબ વર્ષ 2025માં રક્ષાબંધનનો સારો તહેવાર શનિવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. પૂનમની તિથિ શુક્રવાર 8 ઓગસ્ટ બપોરે 2:12 શરૂ થશે અને શનિવાર 9 ઓગસ્ટ બપોરે 1:24 પૂરી થશે. શાસ્ત્રો મુજબ સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ આખો દિવસ મનાય છે. તેથી 8 ઓગસ્ટનો દિવસ પૂનમના વ્રત અને ઉપવાસ માટે રહેશે અને 9 ઓગસ્ટનો દિવસ રક્ષાબંધનનો મુખ્ય દિવસ ગણાશે. આ વર્ષની સૌથી સારી વાત એ છે કે ભદ્રા 8 ઓગસ્ટની રાત્રે જ સમાપ્ત થઈ જશે. તેથી 9 ઓગસ્ટના દિવસે ભદ્રાનો કોઈ પડછાયો નથી. એટલું જ નહીં, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને સૌભાગ્ય યોગ જેવા અત્યંત શુભ યોગો પણ બની રહ્યા છે. સર્વાર્થ સિદ્ધિ યોગનો અર્થ છે કે આ દિવસે કરવામાં આવેલું દરેક કાર્ય સિદ્ધ થાય છે અને સૌભાગ્ય યોગ ભાઈ બહેનના જીવનમાં સૌભાગ્ય લાવે છે. બહેનો આખો દિવસ કોઈ પણ ચિંતા વગર રાખડી બાંધી શકે છે. તેમ છતાં સૌથી શુભ મુહૂર્ત શનિવાર 9 ઓગસ્ટના રોજ સવારે 5:47 થી લઈને બપોરે 1:24 સુધીનો રહેશે. આ દિવસના બીજા ખાસ શુભ સમયમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:04 સુધી અને અભિજીત મુહૂર્ત, જેને દિવસનો સૌથી શુભ સમય માનવામાં આવે છે, તે બપોરે 12 થી 12:53 સુધી રહેશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે સવારે 9 થી 10:30 સુધી રાહુકાળ રહેશે, જે અશુભ સમય છે. તેથી આ સમયમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. આ પવિત્ર તહેવારને મનાવવા માટે પૂજાની સાચી રીત જાણવી પણ એટલી જ જરૂરી છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન બંનેએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ અને શક્ય હોય તો નવા કપડાં પહેરવા જોઈએ. પણ ખાસ ધ્યાન રાખવું કે આ સારા દિવસે કાળા રંગના કપડાં બિલકુલ ન પહેરવા, કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જા અને શોકનું પ્રતીક છે. પૂજા કરતા પહેલા એક થાળી સુંદર રીતે શણગારવી જોઈએ. આ થાળીના દરેક સામાનનો એક ખાસ અર્થ હોય છે. તેમાં કંકુ ભાઈના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે, ચંદન તેના જીવનમાં શીતળતા અને શાંતિ માટે, અક્ષત આખા ચોખા તેના જીવનમાં પૂર્ણતા અને અખંડ આશીર્વાદ માટે, મીઠાઈ સંબંધોમાં આખું વર્ષ મીઠાશ જાળવી રાખવા માટે અને શુદ્ધ ગાયના ઘીનો દીવો ભાઈ પર લાગેલી ખરાબ નજરને દૂર કરવા અને દેવતાઓને સાક્ષી રાખવા માટે હોય છે. આજકાલ બજારમાં ઘણી જાતની રાખડીઓ મળે છે, પણ ચંદન, રુદ્રાક્ષ કે મોલી, નાડાચડી થી બનેલી રાખડીઓ વધુ શુભ માનવામાં આવે છે. ચંદન ભાઈના જીવનમાં શીતળતા લાવે છે. રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતીક છે જે બધી બુરાઈઓથી રક્ષા કરે છે અને મોલીને સૌથી પવિત્ર રક્ષાસૂત્ર માનવામાં આવે છે. આ પૂજાની થાળી સૌ પ્રથમ ઘરમાં રહેલા ભગવાનને અર્પણ કરવી અને પહેલી રાખડી મંદિરમાં બિરાજેલા ભગવાન ગણેશજીને ચડાવવી, કારણ કે ગણેશજી વિઘ્નહર્તા છે. તેમને પહેલી રાખડી બાંધવાથી ભાઈના જીવનના બધા વિઘ્નો દૂર થઈ જાય છે.
ત્યાર પછી જ પોતાના ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું કરાવીને બેસાડવો, ભાઈને કપાળ પર તિલક કરી તેના પર અક્ષત લગાવી, ફૂલ ચડાવી અને આરતી ઉતાર્યા પછી તેના જમણા હાથના કાંડા પર મંત્ર બોલતા બોલતા રાખડી બાંધવી. યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામનું બદનામી રક્ષેમાં ચલ માં ચલ, જેનો અર્થ છે જે રક્ષાના દોરાથી મહાન રાજા બલિને બાંધવામાં આવ્યા હતા તે જ દોરાથી હું તને બાંધું છું. હે રક્ષા, તું અચળ રહેજે, અચળ રહેજે. પછી તેનું મોઢું મીઠું કરાવવું. રાખડી બાંધ્યા પછી ભાઈ પણ બહેનને વચન આપે છે. તે કહે છે, બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, તારી દરેક જીદ પૂરી કરીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ, તને ક્યારે પરેશાન નહીં કરું, તને વઢીશ નહીં. જો મા બાપ નથી તો હું તેમની કમી પૂરી કરીશ, પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ અને માં બનીને તારું પાલન પોષણ કરીશ. આવા વચન પછી ભાઈ પ્રેમથી બહેનને કોઈ ભેટ આપે છે, પણ ભેટ આપવાનો પણ એક નિયમ છે. ભાઈએ શગુનના રૂપમાં થોડા પૈસા, ભલે 5 રૂપિયા હોય, પણ રાખડી બંધાવતી વખતે તરત જ બહેનના હાથમાં મૂકવા જોઈએ. મોટી ભેટ પછી પણ આપી શકાય, પણ તે સમયે હાથ ખાલી ન રાખવો અને બહેનોએ પણ ક્યારે કોઈ ખાસ ભેટ માંગીને ન લેવી જોઈએ. જે બહેનોને સગો ભાઈ ન હોય તે ચંદ્રને પોતાના ભાઈ માનીને અર્ઘ્ય આપી શકે છે અથવા પોતાના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ કે ગણેશજીને રાખડી બાંધી શકે છે. તેવી જ રીતે જે ભાઈઓને સગી બહેન ન હોય તે નજીકની કોઈ બહેન પાસે રાખડી બંધાવીને તેની રક્ષાનું વચન આપી શકે છે અથવા ગાયને રાખડી બાંધીને ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. આજકાલ એક ખૂબ જ સુંદર પ્રથા જોવા મળે છે જેમાં બહેનો પોતાની ભાભીને પણ રાખડી બાંધે છે, જેને લુંબા રાખડી કહેવાય છે. આ રાખડી ભાભીની બંગડી પર બાંધવામાં આવે છે. આનો અર્થ એ છે કે નણંદ પોતાની ભાભીને પરિવારનો એક મહત્વનો હિસ્સો માને છે અને તેમના સુખી લગ્ન જીવનની કામના કરે છે, કારણ કે ભાભીની ખુશીમાં જ ભાઈની ખુશી સમાયેલી છે. એટલું જ નહીં, ઘણીવાર બે બહેનો પણ એકબીજાના કાંડા પર રાખડી બાંધીને હંમેશા એકબીજાની રક્ષા કરવાનું અને દરેક સુખદુઃખમાં એકબીજાને સાથ આપવાનું વચન આપે છે. આ પણ ભાઈ બહેનના પ્રેમ જેટલો જ પવિત્ર સંબંધ છે. આ પવિત્ર દિવસે ભોજનના પણ કેટલાક નિયમો છે. ઘરમાં લસણ ડુંગળી વગરનું સાત્વિક અને શુદ્ધ ભોજન બનાવવું જોઈએ, કારણ કે આવા ભોજનથી મન અને શરીર પવિત્ર રહે છે અને પ્રાર્થના વધુ અસરકારક બને છે. એવું મનાય છે કે તે દિવસે ભાઈના શરીરમાં સાક્ષાત ભગવાનનો વાસ હોય છે. તેથી માંસ, મદિરા જેવી વસ્તુઓનું સેવન કરવાથી તહેવાર ભંગ થઈ જાય છે. આ દિવસે ઘરમાં તવો ચડાવવો અશુભ મનાય છે. તેથી કડાઈમાં બનેલું પાકું ભોજન જેમ કે પૂરી, શાક વગેરે જ બનાવવું જોઈએ. ભોજનમાં તમે રસીલા બટાકાનું શાક, કોબીજનું શાક, કેળાનું શાક, વટાણા પનીર પુલાવ અને કાકડીનું રાયતું બનાવી શકો છો. અને ભોજનમાં મીઠાઈમાં ખીર કે શીરો જરૂર બનાવવો. ભાઈને રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનો ઉપવાસ તોડે છે. આ ઉપવાસ એક પ્રકારની તપસ્યા છે જે બહેન ભાઈ માટે કરે છે, જેનાથી તેની પ્રાર્થનાની શક્તિ અનેક ગણી વધી જાય છે. જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી તેના ભાઈની ઉંમર ઘટે છે અને ભગવાન નારાજ થાય છે. તેથી ભાઈની લાંબી ઉંમર માટે વ્રત જરૂર રાખવું જોઈએ. આ બધા નિયમોની સાથે સાથે શાસ્ત્રોમાં કેટલાક ખાસ ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. જો દીકરી શ્રાવણમાં પિયર આવે તો તેના હાથે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવડાવો અને રોજ સાંજે તેના હાથે તુલસી નીચે દીવો પ્રગટાવો. જો માતાને ઘર ખરીદવામાં મુશ્કેલી આવતી હોય તો દીકરી જ્યારે ઘરે આવે ત્યારે કોઈ પણ મંગળવારે દીકરીના પૈસાથી ખરીદેલો ગુંદર તેના જ હાથે ગુંદાવીને તેને માટીના વાસણમાં રાખીને જમીનમાં દાટી દેવો. અને જો માતાએ દીકરીના લગ્નમાં કરજ લીધું હોય તો કોઈ પણ બુધવારે એક સોપારી લઈને દીકરીના હાથે તેના પર નાડાછડી બંધાવી લેવી અને તે સોપારીને પીળા કપડામાં બાંધીને પૂજાના સ્થાન પર રાખી દેવી. આ સિવાય ભાઈની ઉન્નતિ માટે પણ એક ચમત્કારી ઉપાય છે. બહેને ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા રાખી મુઠ્ઠી બંધ કરી લેવી.
પછી તે મુઠ્ઠીને ભાઈના માથા પરથી 7 વાર ફેરવી લેવી. આમ કરવાથી ભાઈ પર આવેલી બધી ખરાબ નજર તે પૈસામાં સમાઈ જાય છે. પછી તે પૈસાથી એક નવી રાખડી ખરીદીને તેને પીપળાના વૃક્ષ પર બાંધી દેવી અને વૃક્ષને તિલક કરીને મીઠાઈનો ભોગ ચડાવવો. પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી. શાસ્ત્રોમાં તેને વૃક્ષરાજ કહેવાયું છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ હોય છે. તેને રાખડી બાંધવાથી ભાઈની દરેક સંકટ અને દુર્ઘટનાથી રક્ષા થાય છે અને ઘરમાં એટલું ધન આવે છે કે સંભાળવું મુશ્કેલ બની જાય છે. જો ભાઈ વારંવાર બીમાર રહેતો હોય તો બહેને રાખડી બાંધ્યા પછી શિવલિંગ પર જળ અને 5 બીલીપત્ર ચડાવીને ભાઈના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી. અને જો ભાઈના કામમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો બહેને રાખડી બાંધ્યા પછી હનુમાનજીના મંદિરમાં જઈને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. હવે આપણે એ ગુપ્ત ઉપાય વિશે જાણીશું જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. જૂના જમાનામાં બહેનો રાખડી બાંધ્યા પછી ભાઈને એક ખાસ વસ્તુ ખવડાવતી હતી, જે આજકાલ લોકો ભૂલી ગયા છે. તે વસ્તુ છે ગોળ અને ગાયના શુદ્ધ ઘીમાંથી બનેલો લાડુ. આ કોઈ સાધારણ લાડુ નથી. આયુર્વેદમાં ગોળને શક્તિ અને શુદ્ધિનો સ્ત્રોત માનવામાં આવે છે, જે લોહીને સાફ કરે છે. અને ગાયનું ઘી તો સાક્ષાત અમૃત છે, જે શરીર અને મન બંનેને પોષણ આપે છે. જ્યારે બહેન પોતાના પ્રેમથી આ બંને વસ્તુઓને ભેગી કરીને લાડુ બનાવે છે ત્યારે તે એક ઔષધિ અને રક્ષા કવચ બની જાય છે, જે ભાઈના જીવનમાંથી દુર્ભાગ્ય, બીમારી અને કડવાશને દૂર કરે છે. આ જ સાચું રક્ષાસૂત્ર છે. હવે સૌથી મહત્વની વાત પર પાછા આવીએ કે દીકરીએ પિયરથી કઈ વસ્તુઓ સાસરે ન લઈ જવી જોઈએ. દીકરીને વિદાય કરતી વખતે ક્યારે મરચું ન આપવું જોઈએ, કારણ કે તે તેના લગ્ન જીવનમાં કડવાશ અને ઝઘડા ફેલાવે છે. તેવી જ રીતે દીકરીને ચૂલો, ગેસ, સોય દોરો, સિલાઈ મશીન કે અથાણું આપવાથી પણ સંબંધોમાં ખટાશ અને તણાવ આવે છે. તેના બદલે માતા પિતાએ પોતાની દીકરીને લીલા રંગના શણગારનો સામાન જેમ કે લીલી સાડી, લીલી બંગડીઓ ભેટમાં આપી શકે છે. તેનાથી દીકરીનું સૌભાગ્ય વધે છે અને પતિનું આયુષ્ય લાંબુ થાય છે. આ ઉપરાંત દીકરીને પિયરથી સાસરે જતી વખતે ઘેવર નામની મીઠાઈ અવશ્ય આપવી જોઈએ. તે પિયર અને સાસરા બંને માટે શુભ મનાય છે. સાથે જ તુલસીનો છોડ ભેટમાં આપવો એ સૌથી ઉત્તમ છે, કારણ કે તે દીકરીના ઘરની બધી નકારાત્મક ઉર્જાથી રક્ષા કરે છે. આ તહેવાર ફક્ત એક દોરાનો નથી, પણ શુદ્ધ પ્રેમ, રક્ષાના વચન અને પવિત્ર ભાવનાઓનો છે, જે સમય અને અંતરથી પણ પર છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ સંપૂર્ણ માહિતી ખૂબ ઉપયોગી લાગી હશે. જો તમે પણ ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી માતા અવશ્ય લખો. હેપી રક્ષાબંધન.